વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોમાં ભાજપના શાનદાર દેખાવ બાદ શહેરભરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો। શહેરના વિવિધ વોર્ડમાંથી વિજેતા બનેલા ઉમેદવારો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને ઐતિહાસિક જીતને વધાવી। ડેરીડેન સર્કલ ખાતે યોજાયેલા આ વિજયોત્સવમાં વાતાવરણ ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું અને ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। ધારાસભ્યોએ વિજેતા ઉમેદવારોને ફુલાર પહેરાવી તેમને અભિનંદન પાઠવ્યા અને વડોદરાની જનતાનો આભાર માન્યો હતો। આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ જે રીતે જીત મેળવી છે તેનાથી વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે। વિજયી ઉમેદવારોએ જણાવ્યું કે વડોદરાની જનતાએ ફરી એકવાર વિકાસ અને સુશાસન પર વિશ્વાસ મૂક્યો છે। કાર્યકરોમાં પણ આ જીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોડી રાત સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિજય સરકસો કાઢવામાં આવ્યા હતા। જે રીતે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને 76 માંથી 69 સીટ મળી છે, જે ગયા વખતે પણ 69 સીટ હતી। એ પ્રૂવ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠામાં 1% પણ ઘટાડો શહેરમાં થયો નથી। ક્યાં ને ક્યાં કોંગ્રેસ ગયા વખતે 7 સીટ પર હતી, એની જગ્યા પર 1 સીટ કોંગ્રેસે ગુમાવી અને અપક્ષ જીત્યા। એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસની સીટમાં શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થયા। મતદાન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું। વડોદરા શહેરના અનેક મતદારોએ વડોદરા શહેરના જ પ્રતિનિધિઓને પસંદ કર્યા છે। ત્યારે આજે મતગણતરી પૂર્ણ થયા પછી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પ્રમાણની અંદર બહુમતી મળી છે। સતત 7મી વખત વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસવા જઈ રહ્યું છે, ત્યારે તેનો સંપૂર્ણ શ્રેય તેના કાર્યકરો અને સમર્થકોને જાય છે। આપણી સાથે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની છે, તેમની સાથે વાત કરીશું। પ્રમુખ સાહેબ, જે રીતે ખૂબ જ્વલંત વિજય મળ્યો છે, તમામ વોર્ડની અંદર ભાજપનો ભગવો જે છે એ લહેરાયો છે, શું કહીશું, શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે પ્રમાણે પુનઃ વિશ્વાસ પ્રગટ કર્યો છે। 7મી વખત આ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે અને જે ભારતીય જનતા પાર્ટી વચન આપ્યા હતા, માત્ર વચનની ગેરંટી આપનારી પાર્ટી છે। એટલે અમે જે કહ્યું હતું એ કરીને બતાવનાર છીએ અને આપે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ બધા નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવી ગરમીમાં પણ હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ કામે લાગ્યા હતા। સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા તમામ જગ્યા પર ઇલેક્શન હતું, એમાં પણ અમને જ્વલંત સફળતા ભારતીય જનતા પાર્ટીને મળી છે। એ બદલ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જયપ્રકાશભાઈ, એક સવાલ એ પણ થાય કે આજનો જે માહોલ છે, આજનું જે વાતાવરણ ગુજરાતનું જોઈએ તો ઓવરઓલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક સીટો કબજે કરી છે। વિધાનસભા 2027 પણ હવે આવી રહી છે, ત્યારે શું હશે રોડ મેપ? કેમ કે કમળ હંમેશા ખીલતું રહ્યું છે અને ખીલશે એવા પ્રયાસો સંગઠન તરફથી પણ થઈ રહ્યા છે, શું આયોજન હશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે। આજે ઇલેક્શન પત્યું તો બીજા ઇલેક્શનની તૈયારીઓ આજેથી જ શરૂ થઈ જાય છે। એટલે અમે જ્યાં જ્યાં પણ સમીક્ષા કરીને જ્યાં મજબૂત બનાવવાની સ્થિતિનો પ્રયત્ન કરવાના છીએ, ત્યાં આજે જ એની સમીક્ષા કરીને અમે ભવિષ્યમાં એ જે જગ્યાઓ પર અમે કાચા પડ્યા છીએ ત્યાં પણ મજબૂત કેવી રીતે બની શકાય એના પ્રયાસો થશે। અમારા કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરતા હોય છે અને સૌ પરિણામ જે આવતું હોય છે એ માત્ર કોઈ વ્યક્તિઓના કારણે નહીં, પણ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશના નેતૃત્વના માર્ગદર્શનની અંદર જે અમારા કાર્યકર્તાઓ કામ કરે છે એ કાર્યકર્તાઓના માધ્યમથી આ પરિણામ આવતું હોય છે। સાથે સાથે અમે જે કામ કહીએ છીએ, વિકાસના કામની વાત કરીએ છીએ, એ વચન અમે નિભાવતા હોઈએ છીએ। એટલે વારંવાર નગરજનો, નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। તમે જોયું હશે કે ગયા વખતે પણ 69 બેઠકો આવી હતી, આ વખતે પણ 69 બેઠકો આવી છે। તો નાગરિકોએ પુનઃ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં મૂક્યો છે, એ અમારા કામોના કારણે મૂક્યો છે। એટલા માટે હું નગરજનોનો પણ પુનઃ ખૂબ ખૂબ આભાર માનું છું। ચોક્કસથી આ હતા ડોક્ટર જયપ્રકાશ સોની કે જેઓએ આજની જે સંપૂર્ણ જીત છે તેનો શ્રેય કાર્યકરોને આપ્યો છે। અલબત્ત મતદારો દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસને પ્રતિપાદિત કરવા માટે અને રહેલા જે વિકાસના કામો છે એ પૂર્ણ કરવા માટેના પ્રયાસો પણ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો કરશે એવું કહેવું છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।